નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું જય શર્મા. નજર કરીશું સમાચારો પર. આજે ગૃહની અંદર પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકારે જે માહિતી આપી છે તે અનુસાર રાજ્યના 30 જિલ્લાઓમાં 1,25,707 બાળકો કુપોષિત છે, જેમાંથી 24,000થી વધુ બાળકો અતિ કુપોષિત છે. નર્મદા જિલ્લામાં સૌથી વધુ કુપોષિત બાળકોની સંખ્યા સામે આવી છે, જ્યારે કુપોષિતની અંદર સમગ્ર ભારતમાં ગુજરાતના બાળકો અને માતાઓમાં ગુજરાત સારા સ્થાન ધરાવે છે. 27 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કુપોષિત માતાઓ ના રહે અને કુપોષિત બાળકોનું કુપોષણ ઘટે તેના માટે પ્રયાસ ના કરવાના કારણે આપણા ભાવિ પેઢી કુપોષિત પેઢી બની રહી છે. રાજ્ય સરકારે પોષણ વ્યવસ્થા પોતાના નેટવર્ક દ્વારા પૂરી પાડવી જોઈએ, પરંતુ આ કુપોષિત બાળકોનો દૂધ અને સામગ્રી ભૂંડ ખાતા હોય તેવા વિડીયો આપણી સમક્ષ આવ્યા છે. સરકાર દ્વારા કુપોષિત બાળકોને અને માતાઓને પણ યોગ્ય ખોરાક મળી રહે તે માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે અને ભ્રષ્ટાચારમાંથી થોડોક સમય આપીને કુપોષિત માતાઓને તેમજ બાળકોને બહાર લાવવા માટે જણાવ્યું હતું. સૌથી વધુ કુપોષિત હોવાનું સામે આવ્યું છે અને ભાવિ પેઢી કુપોષિત બની રહી છે તેવું વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે. સત્ર દરમિયાન જાહેર કરાયા છે કુપોષણના આંકડાઓ અને આ આંકડાઓ ખૂબ જ ચિંતાજનક હોય તેવું સામે આવ્યું છે. 30 જિલ્લાઓની વાત કરવામાં આવે તો 1,25,707 બાળકો કુપોષિત છે તેવું સામે આવ્યું છે અને આ કુપોષિત બાળકોમાં 24,000થી વધુ બાળકો અતિ કુપોષિત હોવાનું સામે આવ્યું છે. જ્યારે સરકાર દ્વારા અવનવી યોજનાઓ બનાવવામાં આવે છે, જેને લઈને સગર્ભા માતાઓ તેમજ માતાઓ અને ત્યારબાદ જે બાળકો છે તેઓની અંદર કુપોષણ ના રહે તેને લઈને અનેક પ્રકારના યોજનાઓ યોજવામાં આવે છે. ત્યારે હાલ અમારી સાથે ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો અને નર્મદા જિલ્લા મોખરે, શું કહેવું છે આપનું? જી બિલકુલ, ગુજરાતમાં 1,25,000 બાળકો કુપોષિત અને એમાંય સૌથી વધુ કુપોષિત 24,000 બાળકોની સંખ્યા વિધાનસભામાં જાહેર થઈ છે. ત્યારે રાજ્ય સરકારે હવે નવી યોજનાઓ બનાવવી જોઈએ અને કુપોષિત બાળકોને આમાંથી મુક્ત કરવા માટે નવેસરથી અભિગમ અપનાવવો જોઈએ તેવું લોકો માની રહ્યા છે. જોકે વિધાનસભાની અંદર આજે કુપોષણ બાળકોની સંખ્યાના ચોંકાવનારા આંકડા બહાર આવતા નવી ચર્ચા એરણી ચડી છે. સૌથી વધુ વડોદરા અને દાહોદ જિલ્લાની અંદર કુપોષિત બાળકોની સંખ્યા નોંધાતા આ આંકડા ચિંતાજનક બન્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હવે નવી યોજના અને નવા આયામો થકી બાળકોને કુપોષણ મુક્ત કરવા માટે કટિબદ્ધ બનવું જોઈએ તેમ લોકો ઈચ્છી રહ્યા છે. ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણે આંકડાઓ સામે આવ્યા છે તેને લઈને ચિંતાનો વિષય તો સામે આવ્યો છે. ખોખરાના બ્રિજની ગુણવત્તા અને ઘણા સમયથી આ બ્રિજ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે અને બંધ હાલતથી લોકોના 40 કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. આ મામલે કોર્પોરેશન અને અધિકારીઓ અને સત્તા પક્ષ એકબીજાને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ અને સુપરવિઝન કન્સલ્ટન્ટ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત દેખાઈ રહી છે, જેને લઈને આ બ્રિજની આ પરિસ્થિતિ મામલે નાળિયેર કોના પણ ફોડવું તે નક્કી કરી શકાયા નથી. આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુ એક 104 કરોડનો ઓવરબ્રિજ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને આ પ્રોજેક્ટ પલ્લવ ક્રોસ રોડ પર બની રહ્યો છે. આ બ્રિજની કામગીરી 70 થી 80% પૂર્ણ થઈ જવા પહોંચી છે. હવે ખોખરા જેવી ભૂલ ના થાય તે માટે કોર્પોરેશને આ બ્રિજના સેમ્પલ લીધા હોવાની વાત સામે આવી છે. ઓવરબ્રિજના નિર્માણમાં કોઈ કચાશ ના રહે અને ભૂલનું પુનરાવર્તન ના થાય તે માટે તકેદારીના પગલે આ રાતોરાત આ સેમ્પલ લેવામાં આવ્યા છે. અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી રહ્યું છે હાલ પલ્લવ પરનો બ્રિજ અને
અગાઉ પણ જે ભૂતકાળની અંદર ઘટના ઘટી ગઈ છે તે ફરી ન થાય તેને લઈને પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને આ જ મુદ્દે અમારા સહયોગી મેહુલ દુધરચિયા શું કહી રહ્યા છે આવો સાંભળીએ. ખોખરા બ્રિજના ખંડેર કન્સ્ટ્રક્શન બાદ પ્રગતિનગરના પણ જે સેમ્પલ કોર્પોરેશનના વિજિલન્સ ટીમ દ્વારા લેવામાં આવ્યા છે. જે પ્રમાણે પ્રગતિનગરની અંદર પણ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોતાનો જે 104 કરોડ રૂપિયાનો જે બ્રિજ ટેન્ડર જે મંજૂર કર્યું છે જેની કામગીરી અત્યારે 60 થી 70% જેટલી પૂર્ણતાને આરે છે. ત્યારે 60 થી 70% જેટલી કામગીરી થઈ છે. તેના સ્પાનના સેમ્પલ સાથે જે બ્રિજ બન્યો છે તો તેની અંદર જે કયું મટીરિયલ વપરાયું છે તે અંગેના પણ સેમ્પલ છે તે વિજિલન્સ ટીમ દ્વારા લેવામાં આવ્યા છે. જે પ્રમાણે ખોખરાની અંદર સૌથી મોટી ભૂલ કોર્પોરેશનની થઈ અને સાથે જ કોર્પોરેશનના જે અલગ અલગ સુપરવિઝન માટે જે કન્સલ્ટન્ટ રોકવામાં આવ્યા અને ત્યારબાદ ખોખરાનો બ્રિજ જે છે તે હાલ મૃતપ્રાય એટલે કે 40 કરોડનું જે નુકસાન થયું છે અને જેને લઈને કોર્પોરેશન પાસે કોઈ પણ પ્રકારનો જવાબ નથી. ફક્ત અને ફક્ત રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પરંતુ હવે જ્યારે એક ભૂલ થયા બાદ બીજી વખત ભૂલ ના થાય તેના ભાગરૂપે આ પ્રગતિનગર વિસ્તારની અંદર જે બની રહેલો જે બ્રિજ જે છે તેના સેમ્પલ પણ કલેક્ટ કરી લેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં આ બ્રિજમાં કેવા પ્રકારનું મટીરિયલ વપરાયું છે, કેટલી ક્વોન્ટિટી અને ટેન્ડરમાં જે વસ્તુ વાપરવાની વાત હતી તેનો શરત ભંગ થયો છે કેમ તે તમામ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. પરંતુ હાલ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે લટકતી તલવાર જે છે તેને બચાવવા માટે અધિકારીઓ અને સાથે જ વિજિલન્સની જે ટીમો અને તપાસના નામે નવા ઢોંગ કરી રહી છે. કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જે પ્રમાણે હાટકેશ્વર ખોખરા બ્રિજ ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારબાદ આ જ કંપનીને ફરી એકવાર પલ્લવ પર જે બ્રિજ બની રહ્યો છે તેનું કામ સોંપવામાં આવ્યું છે અને ભૂલનું પુનરાવર્તન ના થાય તેને લઈને હાલ તો સેમ્પલો લેવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. H3N2 વાયરસને લઈને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી જયેશ વાકાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું છે કે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર H3N2 અને H1N1 નું પરીક્ષણ રાજકોટની પીડીયુ હોસ્પિટલ તેમજ રાજકોટ શહેરમાં આવેલી ખાનગી 5 જેટલી લેબોરેટરીમાં થઈ રહ્યું છે. ત્યારે અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે H3N2 વાયરસનો સત્તાવાર રીતે એક પણ કેસ નોંધાયો નથી. તો બીજી તરફ પ્રાઇવેટ લેબની વાત કરવામાં આવે તો પ્રાઇવેટ લેબ દ્વારા કરવામાં આવતા ટેસ્ટને લઈને આંકડા મોકલવામાં આવતા નથી તેવું પણ તેઓએ કહ્યું હતું ને જે બાબતે કડક શબ્દોમાં રોજિંદા ટેસ્ટના આંકડા મોકલવામાં તાકીદ પણ કરવામાં આવશે તેવું કહ્યું છે. સરકારની ગાઈડલાઈન મુજબ સી કેટેગરીના દર્દીઓના જ સત્યમ H3N2 વાયરસનો સત્તાવાર કેસ તો નોંધાયો નથી પણ જે ખાનગી લેબની અંદર પરીક્ષણો થઈ રહ્યા છે તેના રિપોર્ટને લઈને પણ પ્રશ્નો સામે આવે છે. શું છે સમગ્ર મામલો? ચોક્કસથી H3N2 વાયરસને લઈને આજે આરોગ્ય વિભાગના જે અધિકારી જયેશ વાકાણીનું નિવેદન સામે આવ્યું હતું. તેઓએ કટાક્ષ રીતે કહ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉપરાંત 5 જે અન્ય લેબોરેટરી છે કે તેના ત્યાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ લેબોરેટરી તરફથી આંકડાકીય માહિતી છે કે તે આરોગ્ય સુધી પહોંચતી નથી. તેઓએ એ પણ કહ્યું હતું કે આરોગ્ય વિભાગને આ આંકડાકીય માહિતી લેબોરેટરી વાળા છે કે તે પહોંચાડે. જે રીતે કોરોનામાં કોમ્યુનિકેશન, કોરોના કેસને લઈને જે કોમ્યુનિકેશન હતું તે કોમ્યુનિકેશન H3N2માં રિપોર્ટમાં જોવા નથી મળ્યું. એટલે આરોગ્ય વિભાગના અધિકારીએ કટાક્ષ રીતે જણાવ્યું હતું કે લેબોરેટરીના જે સંચાલકો છે કે તેમના દ્વારા તેમને માહિતી આપવામાં આવે. સાથોસાથ તેમને એ પણ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં કે જિલ્લામાં એક પણ H3N2નો કેસ હજી અત્યાર સુધી આરોગ્યના ચોપડે છે તે નોંધાયો નથી. તે ખૂબ જ સારી વાત છે. લોકોએ સાવચેતી પણ રાખવાની જરૂર છે. લોકોએ H3N2 વાયરસને લઈને ડરવાની જરૂર નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉપરાંત 5 જે લેબોરેટરી છે કે ત્યાં તેના ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે. તો આરોગ્ય વિભાગના અધિકારી છે કે તેમને એ પણ જણાવવામાં આવ્યું હતું કે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે અને આ વાયરસને લઈને ગભરાવાની જરૂર બિલકુલ નથી. જે સત્યમ, જે પ્રમાણે સરકારી ચોપડે તો કેસ નથી નોંધાયા પણ ખાનગી લેબની અંદર કોઈએ ટેસ્ટ કરાયા હોય અને તેની અંદર કોઈ લક્ષણો જોવા મળ્યા હોય તેવી કોઈ વિગત સામે આવી છે? હજી ચોક્કસથી ખાનગી લેબોરેટરી દ્વારા પણ આજે એક માહિતી સામે આવી હતી કે 4 જેટલા જે કેસ છે કે તે સામે આવ્યા છે.
પરંતુ આરોગ્ય ચોપડે હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી. આજે ખાનગી લેબોરેટરીના જે સંચાલક છે કે તેમને પણ જણાવ્યું હતું કે તેમના દ્વારા જે રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે 4 જેટલા જે શંકાસ્પદ જે કેસ છે કે તે પણ સામે આવે છે, પરંતુ આરોગ્ય અધિકારી અને જે ખાનગી લેબોરેટરીની જે મિસકોમ્યુનિકેશનના કારણે જે સાચા આંકડાકીય માહિતી જે બહાર આવવી જોઈએ તે બહાર નથી આવતી, જેને લઈને આજે આરોગ્ય અધિકારી છે કે તેમનું નિવેદન સામે આવ્યું હતું કે કોમ્યુનિકેશન જે આરોગ્ય વિભાગ અને જે ખાનગી લેબોરેટરી વચ્ચે હોવું જોઈએ તે હમણાંથી નથી હોતું. જે રીતે કોરોના વાયરસને લઈને જે કોમ્યુનિકેશન હતું કે તુરંત જ આંકડાકીય માહિતી છે કે સાંજ પડીએ સામે આવી જતી હતી, તે આંકડાકીય માહિતી છે કે તે સામે નથી આવતી. જે સત્યમ, સમગ્ર માહિતી બદલ આભાર. તો આંકડાઓને લઈને ફરી માયાજાળ હોય તેવું સામે આવ્યું છે. આરોગ્ય ચોપડે તો એક પણ નથી, પણ ખાનગી લેબની અંદર શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા છે. સુરત શહેરમાં કોરોના તેમજ H3N2 વાયરસને લઈને સુરત મહાનગરપાલિકા એલર્ટ થઈ ગયું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ને આ બેઠક તંત્ર એલર્ટ H3N2 સામે. શું છે વધુ માહિતી? ચોક્કસ જે પ્રકારે સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં નવા વર્ષ બાદ 6 જેટલા કોરોનાના કેસો સામે આવ્યા છે. આ કોરોનાના કેસ સામે આવતાની સાથે જ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તંત્ર સાબદું બન્યું છે અને એકાએક જ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની શરૂ કરી દેવામાં આવ્યો છે. મહત્વનું કહી શકાય કે એક તરફ H3N2નો કહેર પણ મંડરાઈ રહ્યો છે, તેને લઈને સુરક્ષાની તકેદારીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય ખાતું સજ્જ બન્યું છે અને સુરત ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની જે કરવામાં આવ્યું છે તેની શરૂ પણ કરી દેવામાં આવશે. એટલે મહત્વનું કહી શકાય કે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ આગમચેતીના પગલા રૂપે તમામ તકેદારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને SMC કમિશનર દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં સુરતના સિવિલ હોસ્પિટલના RMO સહિત સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના ડોક્ટરોની ટીમ પણ ઉપસ્થિત રહી હતી અને તેમને પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે H3N2નો જે કહેર જે છે તે મંડરાઈ રહ્યું છે, સાથે સાથે લક્ષણો પણ સુરતમાં સામે આવી રહ્યા છે. તેને જોતા કોરોનાના કેસો પણ 6 જેટલા સામે આવ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ તંત્ર સજ્જ બન્યું છે અને 120 ડોક્ટરોની ટીમ સાથે 650 પેરામેડિકલની ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. જય જે દિવસ સમગ્ર માહિતી બદલ આભાર. તો મનપાએ સરાહનીય કામગીરી કરી છે અને તંત્ર સફાળું જાગ્યું છે. H3N2 સામે અત્યારથી જ કવાયત હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરમાં વોર્ડમાં સાફ સફાઈ માટે ઈ-રિક્ષા ખરીદવામાં આવી હતી, પણ 2017માં 60 લાખના ખર્ચે આ 40 ઈ-રિક્ષા ખરીદવામાં આવી હતી અને ખરીદેલા આ 40 ઈ-રિક્ષા સ્ક્રેપમાં ધકેલી દેવામાં આવી છે. હવે પાલિકા નવેસરથી 19 વોર્ડ માટે 38 ઈ-વાહનની ખરીદી કરશે. હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ચોક્કસપણે કહી શકાય કે તંત્રની કામગીરી ઉપર સવાલ એના માટે ઉભા થઈ રહ્યા છે કે સાફ સફાઈ માટે ઈ-રિક્ષા ખરીદવામાં તો આવી હતી, પણ હાલ તેને સ્ક્રેપમાં નાખી દેવામાં આવી છે અને બીજી 38 ઈ-વાહનોની ખરીદી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. ત્યારે વડોદરા પાલિકાનું અણઘડ તંત્ર હોય તેવું સામે આવી રહ્યું છે. જે સફાઈ કામદારો માટે અને જે મિશન સ્વચ્છ વડોદરા અંતર્ગત જે 40 ઈ-રિક્ષા ખરીદવામાં આવી હતી તે હાલ તો સ્ક્રેપમાં છે અને આ 40 ઈ-રિક્ષા સ્ક્રેપમાં તો ગઈ, સાથે સાથે બીજી 38 જે ઇલેક્ટ્રિક વાહન છે તેની
ખરીદી કરવાની વાત ચાલી રહી છે. એટલે કે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે વડોદરા પાલિકાનું અડઘડ તંત્ર હોય તેવું સામે આવ્યું છે. 2017ની અંદર આ રિક્ષાઓ ખરીદવામાં આવી હતી. વડોદરામાં સાફ સફાઈ માટે આ રિક્ષા ખરીદવામાં આવી હતી, પણ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો અને આ ઉપયોગ ન થતા આ 40 રિક્ષાઓને સ્ક્રેપમાં નાખી દેવામાં આવે છે. પરંતુ હવે નવી બીજી 38 વ્હીકલ ખરીદવાની વાત કરવામાં આવી રહી છે. તો અત્યાર સુધી જે રિક્ષા ખરીદવામાં આવી હતી, જે 40 રિક્ષાઓ ખરીદાઈ હતી, તેની શું કોઈએ જવાબદારી લીધી કે નહીં, તેને લઈને પણ મોટા સવાલ ઉભા થઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જાણે એક ભંગારનું ગોડાઉન હોય તેવી રીતના તો આ રિક્ષાઓ મૂકવામાં આવી છે અને ચોક્કસપણે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તેનો ઉપયોગ પણ થયો નથી. આજ મુદ્દે અમારી સાથે નિલેશ બ્રહ્મભટ્ટ જોડાયા છે. જી નિલેશ બ્રહ્મભટ્ટ, રિક્ષાને સ્ક્રેપમાં નાખવી અને નવી રિક્ષા ખરીદવી તેને લઈને ચર્ચા વિચારણા ચાલી રહી છે. શું છે સમગ્ર મામલો? વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રદૂષણ અને પર્યાવરણના વિષય સાથે વ્હીકલ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડ માટે 38 વ્હીકલ અને 10 કાર ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકામાં એક જ ચર્ચા છે કે પ્રદૂષણ અને પર્યાવરણની વાત કરતી વડોદરા મહાનગરપાલિકા આ પહેલા 40 રિક્ષા ખરીદી ચૂકી છે અને આ રિક્ષા માત્ર 3500 કિલોમીટર ચાલી છે અને આજે ભંગાર હાલતમાં છે. મેન્ટેનન્સના નામ પર હવે રિક્ષાઓને સ્ક્રેપમાં કાઢી નાખવામાં આવી છે. ત્યારે નવા ખર્ચા, નવી કાર અને નવા વ્હીકલ ખરીદવાની વાત થઈ રહી છે. તે કેટલું યોગ્ય છે? વડોદરા મહાનગરપાલિકાને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરવામાં આવે છે. સ્માર્ટ સિટીના નેજા હેઠળ કરોડોનો સ્માર્ટ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની વાત છે. આજે ફરીથી વ્હીકલ ખરીદવાની દરખાસ્ત લાવવામાં આવનાર છે અને એની ચર્ચા છે. ત્યારે આ પહેલા રિક્ષા જે 40 ખરીદવામાં આવી હતી એનો કોઈ સદુપયોગ નથી થયો તેમ કહેવામાં આવી રહ્યું છે અને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે 3500 કિલોમીટર ફરીને આ રિક્ષાઓ હવે સ્ક્રેપમાં કાઢી નાખવામાં આવી છે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પ્રમાણે અત્યારે રિક્ષા સ્ક્રેપમાં નાખી દેવામાં આવી છે, નવી રિક્ષાનું ખરીદી કરવાની વાત ચાલી રહી છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે રાખેલી ડુંગળી વરસાદ થતા ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. વરસાદની આગાહીને લઈને ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, પણ જેના કારણે ભાવનગરમાં આવનારી તમામ ડુંગળી મોટા ભાગે પલળી ગઈ છે. માવઠાને લઈને ડુંગળીના ભાવમાં ઘટાડો આવતા ખેડૂતોમાં ચિંતા વધી હતી. ત્યારે પડદા ઉપર પાટું પડ્યું હોય તેવો વારો આવ્યો છે, કેમ કે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જે ડુંગળી રાખવા માટે શેડ અને તેની વ્યવસ્થા ન હતી, તેના અભાવના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એક તો સૌથી પહેલા કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થયું છે અને ત્યારબાદ જે વધેલો પાક હતો, જે ખેડૂતોને પાકમાં નુકસાન નહોતું થયું, તે પાક લઈને તેઓ એપીએમસી માર્કેટ પહોંચ્યા હતા વેચવા માટે અને ત્યાં પણ વરસાદના કારણે આ પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેમ કે ત્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી, કોઈ પણ પ્રકારનો શેડ નહોતો, જેને લઈને જે ખેડૂતોની જણસ છે તે બહાર પડી રહી હતી અને તે પલળી જતા તેઓના જણસને મોટા પાયે નુકસાન થયું છે. એટલે કે કહી શકાય કે ખેડૂતોને ફરી એકવાર રાતા પાણીએ રોતા રહેવાનો. આજ મુદ્દે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. ગુજરાતનું એપીએમસી વિકાસ ક્યારે કરશે તે ખેડૂતો પૂછી રહ્યા છે. ખાસ કરી વાત કરીએ તો ડુંગળીનું હબ ગણાતું ભાવનગર જિલ્લો, જે ભાવનગર શહેરની અંદર આવેલ જે એપીએમસી છે, લાખો ગુણી દરરોજની અહીંયા આગળ જે ડુંગળીની આવી રહી છે. હોળી ધૂળેટીનું જે મિની વેકેશન કહેવાય તે મિની વેકેશન વીત્યા બાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જે ડુંગળીની આવક શરૂ કરવા માટે માર્કેટિંગ યાર્ડે જાહેરનામું બહાર પાડ્યું હતું. ત્યાર પછી દેખાડી શકીશ કે જે રીતના ડુંગળી આવી છે, પરંતુ એક તરફ માવઠાની આગાહી કરવામાં આવી છે, એક તરફ જે રીતના વાત કરીએ તો ડુંગળીની આવક શરૂ થઈ છે, લાખો ગણી ડુંગળી આવી છે. ત્યારે વાત કરીએ તો જે રીતના ડુંગળી છે, પરંતુ માવઠાનો વરસાદને લઈને ડુંગળી જે માર્કેટિંગ યાર્ડ ખાતે લેવામાં આવી છે તે પલળી રહી છે. આપણે જોઈ શકીએ છીએ કે જે પાણી છે તે પાણી ચારે બાજુ જોયેલું છે વરસાદનું, તેમાં જે ડુંગળી છે તે મૂકવા
ખેડૂતો મજબૂર થયા છે. લાંબા સમયથી ખેડૂતોની માંગણી છે કે મારે ખેડૂત જે ડુંગળી લઈને રાત્રિ સમયે જે ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે આવે તેની રહેવાની વ્યવસ્થા પણ નથી, તેમજ જે તેમને ખાવા પીવાની વ્યવસ્થા હોય છે તે પણ નથી થઈ રહી. ખેડૂતો જે છે એની ડુંગળી પણ ખુલ્લામાં મૂકવા મજબૂર થયા છે. અસંખ્ય સમયથી જે શેડની માંગણી છે તે શેડની માંગણી પણ મહાનગર ખેડૂતોને જે શાસક પક્ષ નથી કરી રહ્યા. હાલ તો જે રીતના ભાવનગર એપીએમસીની અંદર જે ડુંગળી રાખવા માટે જે પૂરતી વ્યવસ્થા છે તે નહીં હોવાના કારણે ડુંગળી મૂકવાની વ્યવસ્થા ન હોવાને કારણે ફરી એકવાર ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદ અને તંત્રની અંદર કોઈ પણ વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોને મસમોટું નુકસાન પહોંચી રહ્યું છે. જૂનાગઢના રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં પોલીસ પરિવારોના આરોગ્યને ધ્યાનમાં લઈને પ્રાકૃતિક ખેતીનું વાવેતર કરવાનું નક્કી કરાયું છે. પોલીસ પરિવારોના આરોગ્યની કાળજી રાખવા માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પડતર પડેલી અને ટ્રેનિંગ કોલેજમાં પડતર પડેલી જમીનોમાં આ વાવેતર કરવામાં આવશે. આ જ મુદ્દે અમારી સાથે અમર બખાઈ જોડાઈ ગયા છે. જી અમર, પોલીસ વિભાગ દ્વારા એક નવી પહેલ, શું છે સમગ્ર માહિતી? બિલકુલ, લોકોના રક્ષણ સાથે હવે પોલીસ જવાનો ખેતી કરી રહ્યા છે. વાત છે જૂનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરની કે જ્યાં જૂનાગઢના રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા દ્વારા પ્રાકૃતિક ખેતી શરૂ કરવામાં આવી છે. છેલ્લા 3 માસથી પ્રાકૃતિક ખેતી શરૂ કરવામાં આવી છે. જે પોલીસ ટ્રેનિંગ સેન્ટરનો જે બંજર વિભાગ હતો કે જ્યાં જમીન હતી તે ખાલીખમ હતી અને તેનો બિનજરૂરી જમીનનો હવે જરૂર પ્રમાણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કારણ કે પ્રાકૃતિક ખેતી છે તે રેન્જ આઈજી દ્વારા શરૂ કરવામાં આવી છે. મયંકસિંહ ચાવડા જે જૂનાગઢના રેન્જ આઈજી છે તેમના દ્વારા લોકોના સ્વાસ્થ્ય, પોલીસ પરિવારના સ્વાસ્થ્ય માટે આ જે છે તે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પેસ્ટિસાઇડ અને રાસાયણિક જે ખાતરથી જે ખેતી થતી હોય છે ને તેના કારણે ઘણા નુકસાનો સામે આવી રહ્યા છે. દિવસે દિવસે ખેડૂતો પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે રેન્જ આઈજી દ્વારા એક નવો અભિગમ અપનાવી અને જે પ્રાકૃતિક ખેતી શરૂ કરવામાં આવી છે, જેમાં પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ છે તે આ પ્રાકૃતિક ખેતીનું જે ધ્યાન રાખી રહ્યા છે, પ્રાકૃતિક ખેતીની જે ખેતી કરી રહ્યા છે અને જેમાંથી જે શાકભાજી આવે છે તે પોલીસ પરિવારને આપવામાં આવે છે. હાલ તો 100 જેટલા પોલીસ પરિવારને આ પ્રાકૃતિક ખેતીમાંથી થતું શાકભાજી આપવામાં આવે છે. સાથે આવનારા દિવસોમાં વધુ પ્રમાણમાં ખેતી કરવાનું પણ રેન્જ આઈજીનું એક સપનું છે અને તે મોટા પ્રમાણમાં છે તે ખેતી જૂનાગઢના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં થાય તેવી પણ શક્યતાઓ છે. એટલે હવે પ્રાકૃતિક ખેતી તરફ પોલીસ પરિવારને હવે પ્રાકૃતિક જે શાકભાજી મળી રહ્યું છે ત્યારે આ જે રેન્જ આઈજીનો જે અભિગમ છે, પ્રાકૃતિક ખેતી જે શરૂ કરવામાં આવી છે તેને લોકો બિરદાવી રહ્યા છે, પોલીસ પરિવાર પણ બિરદાવી રહ્યા છે. એટલે કે લોકોની રક્ષાની સાથે હવે પોલીસ છે તે ખેતી કરી રહ્યું છે. જી અમાર સમગ્ર માહિતી બદલ આભાર. તો હવે પોલીસ તંત્ર પણ તેની જે વિભાગની જગ્યા હશે ત્યાં ખેતી કરશે, પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે. 12 વીઘા જમીનમાં શાકભાજીનું વાવેતર કરશે. આવકને રીંગણા, મરચા સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. પોલીસ પરિવારે કામગીરીને બિરદાવે છે. પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હાલ સમાચારમાં આટલું જ. જતા નજર કરીશું 2 મિનિટ 20 ખબર પર.